હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિભાગ એફમાં પ્રકરણ નંબર 9 પ્રકરણ નંબર 3નું સોલ્યુશન। મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હો તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને મેળવી લો। ઓકે મિત્રો, જોઈએ જે ધોરણ 11માં આંકડાશાસ્ત્ર છે તો એમાં આપણે આંકડાશાસ્ત્રમાં વિભાગ એફમાં પ્રકરણ નંબર 3નું સોલ્યુશન મિત્રો આપણે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈએ। તો મિત્રો શરૂ કરીએ પહેલો પ્રશ્ન। ઓકે, અને તે પહેલાં તમને જણાવી દો મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આજે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એની PDFની કિંમત મિત્રો માત્ર 50 રૂપિયા છે। મિત્રો તમે કોલ કરીને મેળવી શકો છો। ઓકે, જેથી તમારી તૈયારી કરવા માટે સરળતા રહે। પરીક્ષા નજીક આવી રહી છે, વધારે વાર તમારે બધા વિડીયો જોવા ના પડે તેના માટે મિત્રો તમને કહું છું, તમે તો એવી તો તમે જોઈ શકો છો। ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે તો એના પર કોલ કરીને મિત્રો તમે એ મેળવી લો। ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન। ધોરણ 11 ગાલા અસાઇનમેન્ટ આંકડાશાસ્ત્ર વિભાગ એફ ચેપ્ટર નંબર 3। ઓકે, અને તમને એ પણ જણાવી દઉં, તમે ગાલા અસાઇનમેન્ટ લઈને બેસો મિત્રો, કેમ કે આ જે આંકડાશાસ્ત્ર એકાઉન્ટ જેવા વિષયોમાં તમે ગાલા અસાઇનમેન્ટ લઈને બેસો તો મિત્રો થોડીક સરળતા રહેશે તમારે સોલ્યુશન કરવા માટે। ગાલા અસાઇનમેન્ટ પોતાની પાસે રાખો વિડીયો જોતા વખતે, અને કેલ્ક્યુલેટર પર તમારી પાસે રાખો। આપણે જેમ જેમ ગણતરી કરીશું એ ગણતરી કરેલી છે તેમ તેમ તમારે તમારી નોટબુકમાં અથવા તો વિડીયો જોઈને કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા જાઓ, જેથી તમને સમજવામાં સરળતા રહે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 3 દાખલા નંબર 1। ઓકે, તો કે એક ઓફિસમાં પાના નંબર મિત્રો કહી દઉં તમને 36 પાના નંબર પર ગાલા અસાઇનમેન્ટમાં આંકડાશાસ્ત્રના 36 નંબરના પાના ઉપર તમારે જોવાનું રહેશે। એક ઓફિસમાં 50 કર્મચારીઓની તેમના કમ્પ્યુટર્સના વપરાશના સમયની તપાસ કરવામાં આવી। કમ્પ્યુટરો કેટલું વપરાશ કરે છે એવું તપાસ કરવામાં આવી, અને નીચેના કોષ્ટકમાં તેની વિગતો આપી છે। નીચેના કોષ્ટકમાં તેની વિગતો આપી છે, તમે કોષ્ટક જોઈ શકો છો। જો ક્લિયર ના દેખાતો હોય તો તમે ગાલા અસાઇનમેન્ટ ખોલીને પણ એ કોષ્ટક જોઈ શકો છો। અને આપણે શું કીધું છે આપણને, તો કમ્પ્યુટર્સના વપરાશના સમયની માટે ચતુર્થકો Q1 અને Q3 શોધો। Q1 અને તમારું શું શોધવાનું છે, Q3 મિત્રો શોધવાનું છે। ઓકે, તો Q1 તો મિત્રો સિમ્પલ છે, Q1 એટલે કેટલા 25%, અને Q3 મિત્રો કેટલા છે 30%, સોરી 75%। ઓકે, સિમ્પલી બધાને ખબર છે Q1 એટલે કેટલા 25%, Q3 એટલે કેટલા 75%। ઓકે, તો જોઈએ આપણે કેવી રીતે સોલ્યુશન કરેલું છે સરસ રીતે, કે કમ્પ્યુટર્સના વપરાશના સમય માટે ચતુર્થકો Q1 અને Q3 શોધો। ઓકે, તો કે વર્ગોને જે આપણે બનાવો છે તમને આવતી વિતરણ એ આ મુજબ મિત્રો બનાવવાનું રહેશે। સોરી, આપણે જે કોષ્ટક બનાવવાનું રહેશે આ મુજબ બનાવવાનું રહેશે મિત્રો। પહેલાં તમારે વર્ગો લખી દેવાના, પછી એની FI એટલે કે આવૃત્તિ લખી દેવાનું, અને તમને લખવાનું રહેશે CFI। CFI તમારે શું કરવાનું, પહેલો શું છે 1 લે એ તો 1 છે ને 1 ને 1 લખી દઈશું, પછી +3 કરો, જે આવે એને લખો, પછી 5 પ્લસ કરીને, તો સિમ્પલ તો બધાને આવડે છે। આમાં મિત્રો તમારે શું ધ્યાન રાખવાનું રહેશે, જે તમારી FIમાં જે છેલ્લો છે ને સિગ્મા FI એટલે કે N, તો એ તમારું શું હોવું જોઈએ, સરખું હોવું જોઈએ સિગ્મા FI અને CFI નો છેલ્લો આવૃત્તિ। જોઈ લો મિત્રો 50 અને 50 આવી ગયું સરખું, એટલે આ વર્ગ સાચું છે। ઓકે, આવૃત્તિઓ એમાં જોઈએ પ્રથમ ચતુર્થક Q1 વર્ગ બરોબર N/4 માં અવલોકનના સમાવતો વર્ગ। Q1 બરોબર N/4 માં સમાવતોનો વર્ગ 50/40 બરોબર 12.5 માં અવલોકનના સમાવતો વર્ગ। ઓકે, 50/40, કેમ કે તમારે N કેટલા આપેલા છે મિત્રો, તમને 50 આપેલા છે, અને Q1 ના સૂત્ર મુજબ આપણે છેદમાં 4 લખવું પડે છે એ વર્ગ શોધવા માટે। હજુ આપણે સૂત્ર તરફ ધ્યાન નથી આપતા, આપણે હજુ વર્ગ શોધીએ છીએ પહેલાં, તો કયા અવલોકન લેવાનો છે એ માટે। તો કેટલા આવશે 12.5 માં અવલોકનમાં સમાવતો વર્ગ। 12.5 કોનામાં સમાવેશ થાય છે મિત્રો, અહીંયા CFI 20માં સમાવેશ થાય છે એનો, તો CFI 20માં એનો સમાવેશ થતી હોવાથી તેનો વર્ગ મિત્રો આપણને કેટલો મળશે 6.5 થી એનો 7 આપણને વર્ગ મળશે। કેટલો મળશે મિત્રો 6.7 થી એનો વર્ગ મળશે। એટલે તમારો જો 6.7 થી તમને વર્ગ મળે તો હવે આપણે Q1 શોધવા માટે મિત્રો તમારી સરળતા રહી જાય। કેવી રીતે, તો Q1 બરોબર L + N/4
માઇનસ CFI અપોન FI ગુણ્યા C એ એનો Q1 નો સૂત્ર છે મિત્રો. Q1 બરોબર L પ્લસ N અપોન 4 માઇનસ CFI અપોન FI ગુણ્યા 16. ઓકે, તો આપણે જોઈએ Q1 બરોબર L શું આપણે આપેલું છે કે આપણે વર્ગ લખ્યો તો એમાં L શું હતો 6.5 આપણો L આવશે. ઓકે, N અપોન 4 નું આપણે કિંમત પહેલા મેળવી લીધી છે. કેટલી આવે છે મિત્રો 12.5 આવે છે. N અપોન 4 CFI શોધવાની છે. ઓકે, આ મોસ્ટ તમે જોઈ લો CFI કેવી રીતે મળશે તમને. જોઈએ 6 થી 7 ને વર્ગ છે, આવૃત્તિ એની 11 છે એટલે તમને F કેટલા મળશે મિત્રો 11. અને તમને CFI એ જે પૂછ્યું છે ને એ તમને CFI કઈ લખવાની છે મિત્રો, આજે એના સામેની CFI છે એના ઉપરની લખવાની એટલે કે 9 લખવાની. ઓકે, 9 CFI લખશું તો તમારું અહીંયા પહેલા તો લખી દેવાના કે L બરોબર 6.5, N અપોન 4 બરોબર 12.5 અને CFI બરોબર 9, FI બરોબર 11 અને C બરોબર 0.5 તમને વર્ગ લંબાઈ તમને આપેલી છે. આપેલી હોવાથી તમારે C બરોબર કેટલા લેવાના 0.5 લેવાના રહેશે. ઓકે, હવે સૂત્રમાં તમારે કિંમત મૂકવાની રહેશે. બરોબર, કિંમત મૂકીએ તો કે Q1 બરોબર 6.5 પ્લસ 12.5 માઇનસ 9 અપોન 11.5 ગુણ્યા 6.5. ઓકે, તો હવે કરીએ તો કે 12.5 માઇનસ 9 12.5 માઇનસ 9 કેટલા આવશે મિત્રો 3.5 આવે છે. હવે જે 3.5 આવે છે એનો ગુણાકાર આપણે કોના જોડે કરવાનો રહેશે 0.5. કેલ્ક્યુલેટરમાં કરતા જાઓ. આપણે પણ ક્યારેક ખોટા હોઈ શકે છે. માને ખોટા સાબિત કરવા માટે તમારે સાચો દાખલો મને ગણીને આપવાનો રહેશે. આમાં તો મને તો કોઈ ભૂલ લાગતી નથી. મેં તો બરોબર જ કહ્યું છે. મારા જવાબો પણ સાચા આવ્યા છે બધા. ઓકે, 1.75 આવે છે અને 1.75 રહેશે. તમારે ભાગાકારમાં કેટલા આપે છે 11 આપે છે. તમે ભાગ્યા 11 કહી દઈએ કેટલા આવે છે 0.15 આવે છે. પણ 15 પછી એ કેલ્ક્યુલેટરમાં 90 આપેલું છે એટલે કે 9 છે એટલે 5 થી વધુ છે એટલે આપણે શું લખીશું 0.16 લખીશું. હવે 0.16 લખીએ તો 6.5 પ્લસ 0.16 કેટલા આવશે મિત્રો 6.66 આવશે કલાક. જો કલાક લખવાનું તમે ભૂલી ગયા ને તો અડધો માર્ક અથવા તો 1 માર્ક તમારા શિક્ષક તમારું માર્ક કાપી શકે છે અથવા તો એમને કાપવું કમ્પલસરી જ હોય છે. આઈ થિંક જો તમારે 50 માંથી 50 આવતા હોય તો. ઓકે, નહીં તો આવતો કોઈ જોતું નથી. જો તમારે 50 માંથી 50 આવી ગયા અથવા 50 માંથી 45 આવી ગયા તો ટીચર તમારા એ વિચાર કરશે કે શિક્ષક એ વિચાર કરશે કે તમારા માર્ક હું ક્યાં કાપું એ વિચાર કરશે. બરોબર, તો તમારે શું કરવાનું રહેશે પહેલાં તો કલાક, ગુણ, સંખ્યા એવી રીતે સંખ્યા, બ્રાન્ડ, હજારમાં, ક્વિન્ટલમાં, કિલોગ્રામમાં એવું બધું યાદ રાખવું પડશે કે આમાં મારે આ લખવું છે. બરોબર, તો એ યાદ રાખવું પડશે. ઓકે, તો આના પછીનો આપણે દાખલો જોઈએ. દાખલો નહીં મિત્રો, આપણે તો હજુ Q1 શોધ્યું છે. આપણે Q3 શોધવાનો બાકી હતું તો આપણે Q3 પણ શોધીશું મિત્રો. તો Q3 જોઈએ. ઓકે, Q3 માં તૃતીય ચતુર્થક. Q3 ને મિત્રો શું કહેવામાં આવે છે તૃતીય ચતુર્થક તમને કહેવામાં આવે છે. કોને તો કે Q3 ને કહેવામાં આવે છે. તો Q3 વર્ગ બરોબર થોડુંક મિત્રો નવરાત્રી ચાલુ રહી છે, થોડોક વચ્ચે અવાજ આવશે મિત્રો, કોઈ વાંધો નથી. Q3 વર્ગ બરોબર મિત્રો 3 N અપોન 4 એટલે કે Q3 3 આપેલું છે તો આપણે જેની જગ્યાએ શું લખીશું મિત્રો આપણે લખીશું 3 N અપોન 4 માં અવલોકનને સમાવતો વર્ગ. N અપોન 4 માં અવલોકનનો સમાવતો વર્ગ. તો કે 3 આપણે N અપોન 4 તો મિત્રો આપણે પહેલા જ મેળવી લીધું છે. 50 ભાગ્યા 4 કરશો એટલે 12 પોઈન્ટ કેટલા 5 આવો જવાબ આવશે આપણો 12.5. તો 12.5 ગુણ્યા કેટલા 3 12.5 ગુણ્યા 3 કરશો એટલે 37.5 માં અવલોકનનો સમાવતો વર્ગ એટલે કે CFI પરથી Q3 વર્ગ બરોબર 7.5 થી 8.8 આવશે. બરાબર, આપણો વર્ગ મળશે. કેમ કે આજે તમને 37.5 આપવામાં આવેલો છે. તમને જે 37.5 આપવામાં આવે છે શેમાં સમાવેશ થાય છે CFI માં શેમાં સમાવેશ થાય છે ઓકે 44 તમને જે CFI આપેલું છે 44 તો એમાં એનો સમાવેશ થાય છે મિત્રો. કોનો તો કે 37.5 નો 44 નો સમાવેશ થાય છે. તો એ 44 ના સામેનો વર્ગ કયો છે આવૃત્તિ 9 છે એનો સામેનો વર્ગ કયો છે 7.8 એનો સામેનો વર્ગ છે. બરોબર, તો 7.8 છે એનો સામેનો વર્ગ તો એ જોઈશું. તો એમાં 7.8 છે તો તમારે પહેલાં તો વર્ગ લખી દેવાનો હશે. એનો વર્ગ લખીશો તમને મળી જશે 7.8 થી વર્ગ લખશો એટલે તમને મળી જશે. ઓકે ઓકે, તો જોઈએ 7.8 ઓકે Q3 માં શોધવાનો હશે. થોડોક અવાજ આવે છે, છોકરાઓ અવાજ કરે છે, કોઈ વાંધો નથી.
ક્યાં ગયો? ઓકે, હા, તમારો 7.5 થી તમારો 8 વર્ગ આવે છે. તો હવે આમાં આપણે સૂત્ર મૂકીશું. સૂત્ર શું છે? Q3 નો સૂત્ર મિત્રો સાંભળી લો. એના સેમ ટુ સેમ છે. બસ તમારે જેની જગ્યાએ મિત્રો 1 ના જગ્યાએ તમારે શું કરવાનું રહેશે? 3 મૂકવાનું રહેશે. તો કે Q3 બરાબર L પ્લસ 3 N/4 માઇનસ CA5/FI ગુણ્યા C. સેમ ટુ સેમ સૂત્ર, બસ જેના જગ્યાએ તમે શું કરો? 3 મૂકવાનું છે. બરાબર. તો સૂત્રમાં L બરાબર મિત્રો 7.5, 3 N/4 બરાબર કેટલા? 37.5. આપણે આગળ ગણતરી કરી એ મુજબ. CA5 મિત્રો કેટલા? 35. CA5 કહી દઉં મિત્રો તમને, 7.8 ના વર્ગના ઉપરના વર્ગના CA5 એટલે 35. ઓકે, 35 આવે છે. ઓકે ઓકે, કહી ગયો. હા, અને F બરાબર મિત્રો 9 આપેલું છે આપણને. ઓકે, અને C બરાબર કેટલા છે? 0.5 આવે છે. ઓકે, 0.5 આવે છે. હવે આપણે સૂત્રમાં એની કિંમત મૂકીએ. ઓકે, કિંમત આ મુજબ આપણે મૂકવાની રહેશે. મૂકી કે Q3 બરાબર 7.5 પ્લસ 37.5 માઇનસ 35 ભાગ્યા 9 ગુણ્યા 0.5. ઓકે, હવે શાંત થઈ ગયું છે થોડુંક. છોકરાઓનું બહુ અવાજ કરતા હતા વચ્ચે ભગાઈને આવ્યા લોકોને. ઓકે, 7.5. હવે આપણે 37.5 છે માઇનસ 35 કરીશું. બરાબર. તો કેટલા આવશે? 2.5 આવશે. અને હવે 2.5 છે, એ જે 2.5 તમને મળેલું છે, 2.5 ને મિત્રો ગુણાકાર કરીશું. આપણે કોના જોડે કરીશું? 0.5 જોડે આપણે ગુણાકાર કરીશું. ઓકે, 1.25 જવાબ આવે છે. અને 1.25 ને હવે કોણા વડે ભાગીશું મિત્રો? 1.25 ને આપણે ભાગીશું 9 વડે. તો કેટલો જવાબ આવશે? 0.13 જવાબ આવે છે. પણ એના પછીની સંખ્યા 8 છે, તે માટે આપણે 0.13 ને મિત્રો 0.14 માં ફેરવવું પડશે. ઓકે, 1 પોઈન્ટ પ્લસ કરવું પડશે એટલે 0.13 0.14 થઈ જશે. તો 7.5 પ્લસ 0.14 કેટલા આવશે? 7.5 પ્લસ 0.14 કેટલા આવશે? 7.64 કલાક મિત્રો જવાબ આવે છે. તેથી તૃતીય ચતુર્થક કેટલો આવશે મિત્રો? 7.64 આપણો જવાબ આવશે. ઓકે, ત્યારબાદ જોઈએ બે બ્રાન્ડના ટાયરોને તેમના આયુષ્યના વિશે. અને મિત્રો જણાવી દો, આના આગળનું સોલ્યુશન જોતા પહેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને એ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો જરૂરથી કરજો. વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો. ગમ્યો હોય તો. ના ગમ્યો હોય તો કંઈ કરવાની જરૂરત નથી મિત્રો. આપણે જબરજસ્તી નથી કરતા. ઓકે, અને ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે મેળવવા માંગતા હોય PDF ફોર્મેટમાં મિત્રો, ઓકે, વિડીયો ફોર્મેટમાં મેળવવું હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને PDF ફોર્મેટમાં મેળવવું હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન છે એની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને મેળવી લો. ઓકે, તો જોઈએ એના પછી બે બ્રાન્ડના ટાયરોના તેમના આયુષ્યના વિશે સરખામણી કરવાની છે અને નીચેની માહિતી પ્રાપ્ત કરવાની છે. ઓકે, તમને માહિતી આપેલી છે. અને આ મધ્યકના આધારે સાંભળી લો, મધ્યકના આધારે કયો બ્રાન્ડ ટાયર વધુ સારા છે, મધ્યકના આધારે કયો બ્રાન્ડના ટાયર વધુ સારા છે એ આપણે જોવાનું છે. તો કે આયુષ્ય આપેલું છે, પછી આપણે મધ્યક શોધવાનું, મધ્ય કિંમત શોધવાની, પછી આપણે ડી શોધવાનો, પછી આપણે બ્રાન્ડ એ માટે ટાયરની સંખ્યા F લખવાની, પછી આપણે બી માટે ટાયરની સંખ્યા F લખવાની, FD લખવાની, એટલે કે સિગ્મા FI ગુણ્યા DI કરવાનું આપણે. બરાબર, DI FI ગુણ્યા DI, FI ગુણ્યા DI. અહીંયા FI આપેલી છે, અહીંયા બ્રાન્ડ એની FI, બ્રાન્ડ બીની FI. ઓકે, તો એ મુજબ આપણે DI સાથે બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. ટાયરોની સંખ્યા F, ટાયરોની સંખ્યા F એ બીના પહેલાં લખી દઈશું. FD કોરી રાખવાની, આપણે ગણતરી કરીને મેળવવાની રહેશે. મધ્ય કિંમત તો મેળવતા આવડે જ છે. તો સૌથી પહેલાં તો મધ્ય કિંમત મેળવી લઈએ 10. આ તો તમને આવડે છે એટલે હું કંઈ મેળવતો નથી, એક મેળવીને બતાવી દઉં. 10 પ્લસ 15 ભાગ્યા 2 12.5 આવશે ને. આવી રીતે તમારે આખા વર્ગની મધ્ય કિંમત મેળવી લેવાની પહેલાં. તો તમે મધ્ય કિંમત મેળવશો ત્યારબાદ તો તમારે શું કરવાનું રહેશે? જે વચ્ચેની જે કિંમત આવે છે તો અહીંયા સેન્ટર તમને મળતું થોડેક ઉપર લઈ લઈએ. 22.5 ને આપણે એ ધારીશું મિત્રો. શું ધારીશું? એ ધારીશું ને. હવે એની કિંમત આપણે કેટલી મૂકીશું? 0 મૂકીશું ડીમાં. આ ઉપરની સંખ્યાને માઇનસ લખીશું, નીચેની સંખ્યાને પ્લસ લખીશું. 1 2 1 2 3. ઓકે, આ મુજબ. તો ઉપરની સંખ્યા માઇનસ, નીચેની સંખ્યા પ્લસ. અને હવે શું કરીશું? આપણે આ બ્રાન્ડ એ અને બ્રાન્ડ બીના આવૃત્તિ લખી દઈશું. ટાયરોની સંખ્યા F છે, જે આપેલી છે 4 7 10 5 3 અને 1. આ મુજબ ઉપરની લખી દઈશું. પછી બ્રાન્ડ બીમાં ટાયરોની સંખ્યા Fમાં લખી દઈશું. આ લખાઈ ગયા બાદ તમારે શું કરવાનું રહેશે? આ F સાથે આનો ગુણાકાર કરવાનો છે. આ 4
ભાગ્યા 2 અને ટાયર બીમાં 5 ભાગ્યા 2. આવી રીતે કે જે જવાબ આવે છે મિત્રો તમે સામે સામે લખતા જવાનું. જોઈએ તો કે 4 ગુણ્યા 2 કરીશું. 4 દુ 8 પણ કેવા માઇનસ, 7 એકા 7 પણ માઇનસ, 10 ગુણ્યા 0 0, 5 એકા 5 5, 3 દુ 6 6, 3 એકા 3 3. ઓકે, ત્યારે બ્રાન્ડ બી માટે જોઈએ કે 5 ગુણ્યા -2 એટલે 10, 8 ગુણ્યા -1 એટલે 8, 15 ગુણ્યા 0 એટલે 0, 9 ગુણ્યા 1 એટલે 9, અને 6 ગુણ્યા 2 એટલે 12, અને 2 ગુણ્યા 3 એટલે કેટલા 6 આવશે. ઓકે, પછી આપણે શું કરવાનું છે, ટાયર એના જે આવૃત્તિ તમને આપેલી છે એનો સરવાળો કરો, ટાયર બીને આવૃત્તિ આપે છે એનો સરવાળો કરો. જોઈએ ટાયર એના સરવાળો મિત્રો પહેલાં આપણે કરીશું. ભાઈ આપણે જવાબ નહીં યાદથી આપેલો, આપણે સરવાળો કરવો પડશે. તો જોઈએ ફટાફટ સરવાળો. તો કે તમે પણ કેલ્ક્યુલેટર લઈને બેસા હશો, આઈ હોપ ના લઈને બેસા તો મિત્રો લઈ લો ને. ત્યાં સુધી તમે કેલ્ક્યુલેટર લો છો ફટાફટ લો, ત્યાં સુધી તમને એક માહિતી આપી દઉં. જો તમે આખા ગાળા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાળા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. કે ગળું સુકાઈ ગયું બોલતા પણ તમે એક તો માનતા નથી, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, વિડીયોને લાઈક નથી કરતા. તે માટે મિત્રો મારે અડધી રાતે પણ વિડીયો બનાવવા પડે છે. ઓકે, તો જોઈએ કેટલા છે સરવાળો કરવાનો છે ને આપણે. ઓકે, સરવાળો 7 + 4 પ્લસ કેટલા 7 + 4 પ્લસ 10 પ્લસ 5 પ્લસ 5 નથી 3 કરવાના રહેશે, પ્લસ 1 કેટલા આવશે 30 જવાબ આવશે. પછી ટાયર બ્રાન્ડ બીમાં ટાયરોની સંખ્યાનો સરવાળો કરીશું. 5 + 8 પ્લસ 15 પ્લસ 9 પ્લસ 6 પ્લસ 2 કેટલા આવશે મિત્રો 45 જવાબ આવશે. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે, બ્રાન્ડ એમાં ચેક કરો, સિગ્મા એફડી મેળવવાનું છે, એટલે કે સિગ્મા એફઆઈ ડીઆઈ મેળવવાનું રહેશે. તો આપણે આનો સરવાળો કરીશું, પણ અહીંયા તમને સરવાળો કરવા માટે શોર્ટકટ રીત બતાવું છું મિત્રો, સાંભળી લેજો. પહેલાં તમારે શું કરવાનું, નીચેના જે પ્લસની માહિતી આપી છે ને, પ્લસવાળી સંખ્યા 0 થી નીચેના, તો પહેલાં તમારે એનો સરવાળો કરી લેવાનો. કેટલા આવે છે 5.6 + 3 કેટલા આવે છે 14 આવે છે. બ્રાન્ડ એની વાત ચાલુ રહી છે તો કે 14 આવે છે. હવે જે 14 આવે છે ને મિત્રો, 14 તમારે લખી દેવાના. તો હવે આપણે માઇનસના સરવાળો કરીશું. -15 આવે છે તો આપણે -15 કંઈ લખી દઈશું. હવે શું કરવાનું, 14 - 15 કરવા મિત્રો. 14 - 15 કરશો એટલે તમને -1 જવાબ આવશે. એ જવાબ કેલ્ક્યુલેટરમાં બતાવશે. સેમ ટુ સેમ તમારે લખી દેવાનો સિગ્મા એફઆઈ ડીઆઈમાં. ઓકે, એ જ રીતે બ્રાન્ડ બીમાં પહેલાં તો પ્લસનો સરવાળો કરીએ. 9 + 12 + 6 કેટલા 27 આવે છે, 27 લખી દા. પછી આપણે માઇનસ વાળાનો સરવાળો કરીએ. 10 + 8 કેટલા આવે છે 18 આવે છે. હવે શું કરવાનું છે, 27 માંથી 18 માઇનસ કરીશું. 9 જવાબ આવે છે તમારું સિગ્મા એફઆઈ ડીઆઈ 9 હશે બ્રાન્ડ બી નો. ઓકે, તો હવે બ્રાન્ડ એની વાત પર ચાલુ કરીએ આપણે. તો કે બ્રાન્ડ એ બ્રાન્ડના ટાયર આપણે મધ્યક મેળવવાનું છે. મધ્યકના આધારે કયો ટાયર વધુ સારો છે બસ એ જ જોવાનું છે આપણે. બ્રાન્ડ એના ટાયર મધ્યકના આધારે. તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન n ગુણ્યા c. ઓકે, સિમ્પલી સૂત્ર મૂકતા મુજબ મધ્યકનું તમને આવૃત્તિ ચિહ્ન તો ખબર જ છે શું છે, તો કે xi છે એટલે કે મધ્યક. સૂત્રમાં a બરાબર 22.5 આપણે લીધેલું હતું મિત્રો, જોઈ લો. એમાં અને બીમાં સરખા જ છે. એ અને એફઆઈ ડીઆઈ એ આપણે -1 આવ્યો, n બરાબર 30 છે અને c બરાબર 5 મૂકતા, કેમ કે રિયલમાં એ 5 જ છે, જોઈ લો, સતત આવતી વિતરણ હોવાથી. ઓકે, 22.5 માઇનસ. ઓકે, આપણે ડાયરેક્ટ લખેલું છે. સૂત્રમાં તમને a પ્લસ આપેલું છે, પણ આપણો જે જવાબ છે સિગ્મા એફઆઈ ડીઆઈ નો એક શું આવે છે મિત્રો, માઇનસમાં આવે છે, તે માટે આપણે માઇનસ લખેલું છે. સિગ્મા 22.5 માઇનસ 1/30 ગુણ્યા 5. તો સિમ્પલી 5 × 30 કરીએ તો નીચે એકના છેદમાં શું આવી જશે, 6 આવી જશે, બરાબર. તો 1/6 મિત્રો આપણે કરવાનું રહેશે. કેટલા આવશે 0.16 આવે છે, બટ એના પછી 6 છે એટલે આપણે શું કરવાનું રહેશે, 0.16 બદલે મિત્રો આપણે 0.17 લખવાનું રહેશે. તો આપણે 0.17 લખીશું. તો આપણે 22.5 માંથી માઇનસ કરવાના રહેશે 0.17. તો કેટલા આવશે મિત્રો 22.33 આપણો જવાબ આવે છે. પણ આપણે શું લખવાનું રહેશે પછી 1000 કિમી એવું લખશો તો મિત્રો તમારો માર્ક કપાશે નહીં. ઓકે, 1000 કિમી લખવાનું ભૂલતા નહીં. ઓકે, પછી જોઈએ બ્રાન્ડ એ ના ટાયર માટે x એટલે કે મધ્યક કેટલો રહેશે મિત્રો તમારો 22.33 કિમી. ઓકે, પછી બ્રાન્ડ બી ની વાત કરીએ તો કે બ્રાન્ડ બી ના ટાયર આપણે સૂત્ર મૂકી દઈશું. શું કહેવાય,
x બાર બરોબર a પ્લસ સિગ્મા fi di અપોન n ગુણ્યા c. ઓકે, આ સૂત્રમાં તમને આપેલ છે a બરોબર 22.5, જે બંનેમાં સરખું હતું. fi di તમને 9 આપણને મળેલો તો આપણે ગણતરી કરી મુજબ, અને n આપણો સરવાળો પણ આપણે કરેલો છે 45 મળ્યો. c બરોબર મિત્રો 5 મૂકતા. ઓકે, c બરોબર કેટલા મૂકીશું? 5 મૂકીશું, કેમ કે રિયલીમાં એટલો જ છે મિત્રો. તમે જોઈ શકો છો, બધાનો માઇનસ કરો પ્લસ કરો એ જ આવે છે. ઓકે, કેટલો સૂત્રમાં મૂકીએ? આ પહેલો મને લાગ્યું આ કેવી રીતે આવી ગયો, બ્રાન્ડ બી આપણે જોતા હતા નહીં. ઓકે, સૂત્રમાં કિંમત ડાયરેક્ટ કોઈ સૂત્ર મૂકવા લખવાની આપણે આગળ લખ્યું છે, એટલે સૂત્ર લખવાની જરૂર નથી. તો 22.5 પ્લસ 9 ભાગ્યા 45 ગુણ્યા 5. તો પહેલાં તો મિત્રો 22.5 પ્લસની ડાબી બાજુની સંખ્યા એમના એમ રહેવા દેવાની. પહેલાં જમણી બાજુવાળાનું પતી દેવાનું કે જવાબ શું આવે છે. ઓકે, તો પહેલાં તો મિત્રો તમારે 9 ભાગ્યા 45 ગુણ્યા 5 એવું કીધેલું છે, બરાબર. તો 9 ભાગ્યા 45 છે, તો પહેલાં તો 9 ગુણ્યા 5નો ગુણાકાર કરી દો, 45 આવે છે. અને તમને 45 ભાગ્યા 45 કરશો તો તમારે કેટલો જવાબ આવશે? 1 જવાબ આવે છે મિત્રો. એટલે આપણે 1 લખી દેવાનો. તો હવે લખવાનું છે કે 22.5 પ્લસ 1 કેટલો આવે છે મિત્રો? 23.5 હજાર કિમી આવે છે. બ્રાન્ડ એનું કેટલું હતું? 22.33 હતું. આનું કેટલો આવે છે? 23.5. મિત્રો કયું ટાયર સૌથી સારું હશે મિત્રો? કયું ટાયર હશે? બ્રાન્ડ બી નું મિત્રો વધુ સારું છે. ખાલી આ જાણવા, આ એક પ્રશ્ન જાણવા માટે આપણો કેટલો બધો ટાઈમ વેસ્ટ થઈ ગયો મિત્રો. આટલો મોટો દાખલો ગણવો પડે છે મિત્રો. હવે આટલા નાના જવાબ આવે છે મિત્રો, એ પણ આટલો મોટો દાખલો ગણીને. આને કહેવાય મિત્રો કોમર્સ. ઓકે, ત્રીજા નંબરનો દાખલો જોઈએ તે પહેલાં મિત્રો જણાવી દો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે મિત્રો. તમે કોલ કરીને મેળવી શકો છો. અને ચેનલની મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વાર જેમ પ્રશ્ન પતે છે એમ આ મને કહેવું પડે છે, કેમ કે મારા ચેનલની એ પ્રાઇવેટ પોલિસી છે, તો એ કહેવું મને ફરજિયાત છે. ઓકે, તો જોઈએ ત્રીજા નંબરનો દાખલો આપણો શું છે. એક કંપનીના જુદા જુદા દિવસો વેચાયેલ મોટરોની સંખ્યા વિતરણ નીચે આપેલું છે. ઓકે, વેચાયેલ મોટરોની સંખ્યા આપેલી છે તો કે 0 થી 10, 10 થી 15, 15 થી 20, 24, 26, 28. ઓકે, ઓકે, આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ નથી, અસતત આવૃત્તિ વિતરણ છે. તે માટે જોઈએ દિવસોની સંખ્યા આપેલી છે, એફઆઈ આપેલી તમને. તે પરથી વેચાયેલ મોટરોની સંખ્યાનો બહુલક યોગ્ય સૂત્રથી શોધો. યોગ્ય સૂત્રથી આપણે શું શોધવાનું રહેશે મિત્રો? બહુલક. ઓકે, તો જોઈએ આપેલ માહિતી અસતત છે અને સતત ચલના વર્ગોનું આવૃત્તિ વિતરણ છે. તેથી બહુલક માટે આસાદિત સૂત્ર m0 બરાબર 3m - 2x બારની મદદથી બહુલક મેળવશું. ઓહો, આમાં તો પહેલાં આપણને શું શોધવાનું? પહેલાં તો મધ્યક શોધો, પછી શોધવાનું છે, પછી મધ્યસ્થ શોધો, પછી શોધવાનું છે. આ સૂત્ર લગાવે પછી આપણને મળશે બહુલક. એટલે આટલો લાંબો દાખલો ખેંચીને લઈ ગયા છે મિત્રો આ લોકો. ઓકે, આવી રીતે તમને આવૃત્તિ વિતરણ કરવાનું રહેશે. જોઈ લો મિત્રો, મોટરોની સંખ્યા વર્ગો લખવાના છે, પછી દિવસોની સંખ્યા લખવાની, પછી મિત્રો મધ્ય કિંમત લખવાની, પછી એફઆઈ એક્સઆઈ લખવાની, પછી તમારે સંચય આવૃત્તિ પણ મેળવીને રાખવાની. ક્યારે પણ કયા પણ દાખલામાં કોઈની પણ જરૂર પડે છે. ઓકે, ઓકે, તો જોઈએ એના આવૃત્તિ વિતરણ જોઈએ. તો મોટરોની સંખ્યા, મધ્ય કિંમત તો આપણે તમને એફઆઈ તો આપેલી જ છે, હમણાં આ મુજબ છે મિત્રો એફઆઈ. તો પહેલાં તો કોપી પેસ્ટ કરી દેવાનું મોટરોની સંખ્યાને એફઆઈનું, પછી મધ્ય કિંમત શોધવાની થોડી મહેનત લાગશે. ઓકે, તો મધ્ય કિંમત શોધવા અહીંયા થોડુંક અઘરું નથી, કેમ કે 0 પ્લસ તમે 0 પ્લસ 10 કરશો ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 5 તમારું આવી જશે. પછી 10 ભાગ્યા 10 પ્લસ 15, 10 પ્લસ 15 ભાગ્યા 2 એક 12.5 આવે છે બરાબર. અને 15 પ્લસ 20 ભાગ્યા 2 કેટલા આવશે? 17.5 આવશે. ઓકે, 24ની મધ્ય કિંમત ના નીકળે, 26ની ના નીકળે, 28ની મધ્ય કિંમત ના નીકળે, કેમ કે વર્ગ જ નથી. ઓકે, પછી આપણે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરીએ તો કે 8 × 5 = 40, 14 ગુણ્યા 12.5. કેલ્ક્યુલેટર લઈને બેસાડશો તો તરત જ તમે મારા પહેલાં કરી દેશો. ઓકે, હું આમે તમારી આન્સરની રાહ જોઈને તમે કમેન્ટ કરશો એની રાહ જોઈને ધીરે ધીરે જ કરું છું. 14.12.5 કેટલા આવશે? 175 આવે છે. ઓકે, પછી છે 16 ગુણ્યા 17.5.
16 ક્યાં ગયું 16 ગુણ્યા 17.5 કેટલા આવે છે 280 આવે છે. ઓકે 11 ગુણ્યા 24 કેટલા છે 264 આવે છે. પછી છે 4 ગુણ્યા 104 4 ગુણ્યા 104 ઓહો 416 ના સોરી મારથી ભૂલ થઈ ગઈ 4 ગુણ્યા 26 કરવાનો શું મેં 104 કર્યું 4 ગુણ્યા 26 કરવાનો નહીં 104 આવે છે. ઓકે પછી 2 ગુણ્યા 28 એટલે 56 આવશે. હવે આપણે શું કરવાનું સિગ્મા એફઆઈ એક્સઆઈ મેળવવાની રહેશે. તો આપણે તો પહેલાં સિમ્પલી આનો સરવાળો કરી દો મિત્રો તમે. પહેલાં તો 40 પ્લસ 175 પ્લસ 280 પ્લસ કેટલા 264 પ્લસ 104 પ્લસ 56 919 આવે છે તમારો સરવાળો. ઓકે આપણે સંચય આવૃત્તિમાં મેળવી લેવાની. સંચય આવૃત્તિ મેળવવાની કેવી રીતે મેળવે એ કહેવાની મારે જરૂરત નથી, તમે તમારી મુજબ મેળવી લેવાનું. ઓકે તો પહેલાં તો આપણે એનું મધ્યક શોધીશું, પછી મધ્યસ્થ શોધીશું, પછી આપણે બહુલક શોધીશું આસાદી સૂત્ર પ્રમાણે. ઓકે તો આપણે પહેલાં મધ્યક શોધવા રહેશે. તો મિત્રો ફટાફટ મધ્યક જોઈ લઈએ કે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. ઓકે સીની જરૂરત નથી. તો કે એક બોક્સ શું કહેવાય 919 ભાગ્યા કેટલા 55 કરવા હશે. કેટલો જવાબ આવે છે 16.70 આવે છે. પણ અહીંયા 70 પછી મોટી સંખ્યા કઈ છે 90 આપેલી. 70 પછી 9 છે 9 તો 9 આપેલી છે. તો મિત્રો આપણે 70 ના 71 કહી દઈશું, 1 પોઈન્ટ વધારી દઈશું એટલે 16.71 આપણો મોટર આવે છે મધ્યક. કે મધ્યક m વર્ગમાં n/2 માં અવલોકનમાં સમાવતો વર્ગ એટલે કેટલા 16.71 માં સમાવતો વર્ગ. તો કે 55 ભાગ્યા સોરી આપણે મધ્યસ્થ મેળવીએ છીએ મિત્રો. ઓકે મને લાગ્યું મધ્યક જ ચાલુ છે હજુ સુધી. મધ્યક તો મળી ગયો આપણને 16.71 મિત્રો આપણો મધ્યક હશે. મધ્યસ્થ હવે જોઈએ m વર્ગ n/2 માં સમાવતા અવલોકનનો વર્ગ એટલે તમારે શું કરવાનું હશે 55 ભાગ્યા 2 માં એટલે કે 27.5 માં અવલોકનનો સમાવતો વર્ગ. ક્યાં ગયો સીએ પછી તમારી આવી રહી 27.5 છે એમાં 38 માં મિત્રો સમાય છે એટલે આનો વર્ગ કયો રહેશે 15 થી 20 આનો વર્ગ રહેશે. જોઈ લો એમ આઈ રાઈટ. ઓકે 15 થી 20 આનો વર્ગ રહેશે. તો હવે આપણો એલ કેટલો રહેશે 15 રહેશે. n/2 આપણે શોધી લીધો કેટલો 27.5 રહેશે. સીએફઆઈ જોઈ લઈએ તો કે આપણે 38 માં લીધું તો આપણે સીએફઆઈ 22 રહેશે એના ઉપરના વર્ગની. ઓકે અને આપણો એફ કેટલો રહેશે 16 રહેશે. આપણો એફ 16 આવી ગયો અને કેટલું રહેશે સી બરાબર 5 તો આપણું હતું જ વર્ગ લંબાઈ પહેલાં 5 એના સોરી આપણા આખાની વર્ગ લંબાઈ 5 નથી પણ આપણે એક વર્ગ પર ફોકસ કરવાનું હોવાથી આપણી વર્ગ લંબાઈ એ વર્ગના પૂરતી કેટલી રહેશે મિત્રો 5 રહેશે. તો આપણે સી બરાબર 5 મૂકીશું. ઓકે તો હવે આપણે એમાં કિંમતો મૂકવાનું ચાલુ કરીએ મધ્યસ્થમાં. તો કે 15 પ્લસ 27.5 માઇનસ 22 અપોન 16 ગુણ્યા 5. ઓકે તો પહેલાં તો આપણે શું કરીશું 27.5 છે તો એમાંથી આપણે -22 કરીશું એટલે 5.5 જવાબ આવે છે. હવે 5.5 છે એના ગુણ્યા આપણે 5 કરીશું કેમ કે આપણે વર્ગ લંબાઈ એટલી હતી 5 પાછું આપણે કેટલો આવે છે 27.5 જ આવી જાય છે. ઓકે 27.5 આવે છે. તો હવે 27.5 ભાગ્યા આપણે કેટલા કરીશું 16 કરીશું. 27.5 ભાગ્યા 16 1.71 જવાબ આવે છે. પણ અહીંયા પણ એક સંખ્યા મોટી 8 આવે છે તો આપણે 71 ના 72 કરી દઈશું મિત્રો. એટલે 15 પ્લસ 1.72 કેટલા આવશે 16.72 આપણો મિત્રો જવાબ આવે છે. સિમ્પલી સ્ટેટ એક એવો વિષય છે મિત્રો તમને કહી દઉં જે સ્ટેટ આપણા વિષયમાં આપણે 100 માંથી 100 માર્ક લાવી શકીએ છીએ. 50 માંથી 50 માર્ક મિત્રો તમે લાવી શકો છો એ પણ સ્ટેટમાં. બાકી તમે ગુજરાતીમાં લાવી શકતા નથી. તમે ભલે કેટલાય ટોપર હો જેનામાં તાકાત છે એ લાવી પણ શકે છે એકદમ પ્રોપરલી પેપર લખીને ગુજરાતીમાં. પણ સ્ટેટ એવો વિષય છે ભલે તમે એકદમ પ્રોપરલી 100% પ્રોપરલી ના લખો પણ 90% પ્રોપરલી પેપર લખો બધા જવાબો સાચા હોય ઓકે તો તમારા 50 માંથી 50 માર્ક કોઈ નથી રોકી શકતું મિત્રો. ઓકે હવે આપણે આસાદી સૂત્ર લગાવીશું અને હવે આપણે આસાદી સૂત્ર પ્રમાણે આપણે શું મેળવીશું બહુલક મિત્રો મેળવવાનો રહેશે. તો કે m0 બરાબર 3m - 2x બાર. m0 બરાબર 3m - 2x બાર. n બરાબર 16.72 આપણો પહેલાં આપણને મળેલ તો મિત્રો યાદ કરો 16.72 અને x બાર બરાબર આપણે મધ્યક મેળવી 16.71. ઓકે તો હવે આમાં આપણે કિંમત મૂકીએ કે 3m0 બરાબર 3 ગુણ્યા 16.72 માઇનસ 2 ગુણ્યા 16.71 કેટલો આવશે
પહેલાં તો 3 ગુણ્યા 16.72 ગુણ્યા 3 કરીશું. કેટલા આવશે? 1 મિનિટ, સોરી, 3 ગુણ્યા 50.16 આવે છે. યસ, ઓકે. ત્યારબાદ 2 ગુણ્યા 16.71 33.42 આવે છે. ઓકે, તો હવે આપણે એનો માઇનસ કરીશું. તો કે 50.16 માઇનસ કેટલા? તો કે 33.42 કેટલા આવશે? 16.74 તમારો મોટર સંખ્યા જવાબ આવે છે. ઓકે, આ તમારું શું રહ્યું મિત્રો? બહુલક થયું. એટલે તેથી વેચાયેલ મોટર સંખ્યાનો બહુલક 16.74 તમારો જવાબ આવે છે. ઓકે, સિમ્પલી સરળ રીતેથી આપણો જવાબ આવી ગયો છે. ઓકે, ચોથા નંબરના દાખલા તરફ મિત્રો જઈએ અને તમને જણાવી દો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ મિત્રો માત્ર 50 રૂપિયા મિત્રો તમને મળી રહેશે. તો મિત્રો જરૂરથી તમે નીચે ડિસ્ક્રિપ્શનના જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે મેળવી લો. ઓકે, અને આ આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક તો મિત્રો કરવાનું ભૂલતા જ નહીં. અને તો જોઈએ ચોથા નંબરનો દાખલો બીજું શું? અને કમેન્ટ કરજો કોઈ ડાઉટ હોય તો મિત્રો. ઓકે, કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ મિત્રો જણાવી શકો છો. કોમેન્ટ તમારા માટે ખુલ્લી જ છે, કમેન્ટમાં ડાઉટ તમે જણાવી શકો છો. ઓકે, પહેલાં ચોથા નંબરનો દાખલો કે એક રાજ્યના જુદા જુદા ભાગમાં ખેડૂતોએ મેળવેલા એક દીઠ ઘઉંના પાક વિશેની માહિતી નીચે આપેલી છે. આ મિત્રો તમને માહિતી આપેલી છે. તો ઘઉંના એકમ દીઠ પાકમાંથી મધ્યક અને મધ્યસ્થ મેળવો. મધ્યક 112 અને મધ્યસ્થ એમ મેળવવાનું રહેશે. ઓકે, તો કે શરૂઆતનો 1 મિનિટ, હા, શરૂઆતનો 2 વર્ગો માટે વર્ગ લંબાઈ 5 અને ત્યાર પછીના વર્ગો માટે વર્ગ લંબાઈ 10 છે. તો ત્યાંથી ધ્યાનમાં લો. ઓકે, આપણે ધ્યાનમાં તમને સતર્ક કરવામાં આવ્યું છે કે પહેલા 2 વર્ગની વર્ગ લંબાઈ 5 છે, પછીના 3 વર્ગની વર્ગ લંબાઈ 10 છે. ઓકે, આપણે આવૃત્તિ પત્રને આ મુજબ આપણે તૈયાર કરેલું છે. ઓકે, પહેલા વર્ગ અને એફઆઈ તો આપણે પેસ્ટ કરેલી છે, કોપી પેસ્ટ. પછી આપણે જાતે ગણવાનું રહેશે એના પછીના ત્રણ ખાનાઓ. તો કે આ મિત્રો તમને જણાવું, તમે ખાલી કોષ્ટક લખીને આવી જાઓ ને પરીક્ષામાં, તમને અડધા માર્ક તો ક્યાં નહીં જાય મિત્રો. અડધા માર્ક તો આના છે, 1 થી 2 માર્ક. કોષ્ટક લખીને આવી જાઓ, 1 થી 2 માર્ક તમને મળી જશે, પણ કોષ્ટક સાચો હોવો જોઈએ, બસ એ મહત્વનું છે. પછી આપણે મધ્ય કિંમત મેળવીશું. મધ્ય કિંમત આપણે મેળવીએ તો આપણે 20 + 25 ભાગ્યા 2 એટલે 22.5, 25 + 30 ભાગ્યા 2 એટલે 27.5, 30 પ્લસ તો સિમ્પલી મળી જાય છે. પછી એફઆઈ એક્સઆઈ એટલે કે એફઆઈનો ગુણાકાર આપણે એક્સઆઈ જોડે કરવાનો રહેશે. શેનો ગુણાકાર? એફઆઈનો ગુણાકાર આપણે એક્સઆઈ જોડે કરવાનો રહેશે. તો કે 12નો ગુણાકાર 12.25 જોડે આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું. તો કે 12 ગુણ્યા 22.5 કેટલા આવે છે? 270 જવાબ આવે છે. 23 ગુણ્યા 27.5 કેટલા? 632.5 જવાબ આવે છે. પછી છે 45 ગુણ્યા 35 1575 જવાબ આવે છે. 29 ગુણ્યા 45 કેટલા આવે છે? 1305 આવે છે. પછી છે 7 ગુણ્યા 55 385 આવે છે. ઓકે, તો હવે આપણે શું કરવાનું રહેશે? આજે તમને આપેલું છે આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ મેળવવાનું, એટલે કે આ એફઆઈ એક્સઆઈનો આપણે શું કરવાનું રહેશે? સરવાળો કરવાનો રહેશે. તો કે 270 પ્લસ 632.5 ઓકે. પછી છે 75 15 મારાથી ભૂલથી કહી ગયું કંઈક 270 પ્લસ 632 કેટલા 5 632.5 પછી 1575 પ્લસ પછી 1305 ઓકે, પછી 385 ઓકે આવી ગયું. તો કુલ આવે છે આપણો કેટલો કે 4167.5 આવે છે. 4167.5 આવે છે આપણો સિગ્મા એફઆઈ એક્સઆઈ. ઓકે, સીએફઆઈ તો મિત્રો તમને એફઆઈ જોઈને સરવાળો કરી મેળવી લેજો. આમાં મારે કંઈ કહેવાની જરૂરત નથી.
બસ આ એફઆઈનો એન અને સીએફઆઈનો છેલ્લો જે સરવાળો આવે છે એ તમારે સરખો આવવો જોઈએ, બસ એટલું ધ્યાનમાં રાખજો. ઓકે, પહેલાં તો મધ્યક આપણે મેળવી લઈએ છીએ, પછી કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સ ગુણ્યા એન 4167.5 ભાગ્યા 116 જોઈએ 4167.5 ભાગ્યા કેટલા 116 35.92 આવે છે, પણ એના પછીની સંખ્યા 6 છે. તો મિત્રો આપણે 35.92 નું 35.93 કરી દઈશું. ઓકે, 35.93 ક્વિન્ટલ લખવાનું ભૂલતા નહીં, તો ખચાખચ માર્ક કપાશે મિત્રો. ઓકે, મધ્યસ્થ એમ વર્ગ આપણે ડાયરેક્ટ હવે મધ્યસ્થ મેળવી રહ્યા છીએ. મધ્યસ્થ બરાબર એમ વર્ગ n upon 2 માં અવલોકનમાં સમાવતો વર્ગ એટલે કે 116 ભાગ્યા 2 58 માં સમાવતો અવલોકનનો વર્ગ. 58 કોનામાં સમાવેશ થાય છે જોઈએ 80 માં મિત્રો સમાવેશ થાય છે. 80 ના સામેનો વર્ગ 30 થી 40. ઓકે, યસ 30 થી 40. આમાં આપણે L બરાબર મિત્રો કેટલા લેવાના રહેશે 30 લેવાના રહેશે. પછી આપણે કેટલા લેવાના છે n upon 2, તો કે 58 આપણે મેળવવું ઉપર એ મુજબ જોઈ લો. આ મુજબ આપણે 58 મેળવ્યું હતું ને, ક્યાં ગયું? હા, 58 માં અવલોકનનો સમાવતો વર્ગ આપણે 58 લીધું હતું, 16 ભાગ્યા 2 કર્યા હતા એટલે કે n upon 2 કર્યું હતું એટલે 58 આવશે. પછી સિગ્મા એફઆઈ સીએફઆઈ 35 આવશે, કેમ કે આપણે 80 માં સમાવેશ થયો હતો અને એના ઉપરના વર્ગનો સીએફઆઈ આપણે લેવાનો રહેશે, એટલા માટે આ 35 આવશે. પછી એફઆઈ કેટલો રહેશે આપણો 45 રહેશે યાર. 80 માં સમાવતો એફઆઈ 45 છે. ઓકે, ડન. પછી આપણે સી બરાબર 10 મૂકતા, કેમ કે એ વર્ગ માટે એ સીએફઆઈ કેટલું છે 10 છે. ઉપરના બેમાં કોઈ હતું ને તો આપણે 5 લીધું ચાલે, પણ આપણે નીચેનામાં 30 થી 40 આવી ગયો ને વર્ગ, તે માટે આપણે સી બરાબર કેટલા લેવાનો છે મિત્રો 10 લેવાનો છે. ઓકે, પછી એમ બરાબર 30 + 58 - 35 ભાગ્યા 45 ગુણ્યા 10. ઓકે, તો શું કહો 58 - 35 કરી દો આખું મિત્રો. 58 - 35 23 આવે છે. હવે 23 ગુણ્યા 10 પણ કરો એટલે 230 જવાબ આવી જશે. હવે 230 ભાગ્યા 45 કરવાના. 230 ભાગ્યા કેટલા કરવાના મિત્રો 45 કરવાના રહેશે. કેટલા 5.11 આપણો જવાબ આવે છે. હવે 30 + 5.11 કેટલા કરશો એટલે 35.11 ક્વિન્ટલ આપણો આવે છે મધ્યસ્થ. મધ્યક કેટલો આવ્યો 35.93 ક્વિન્ટલ. મધ્યસ્થ કેટલો આવ્યો 35.11 ક્વિન્ટલ. ઓકે, ત્યારબાદ જોઈએ આપણો ચોથા નંબરનો દાખલો આવ્યા છે ને, આપણે 5મા નંબરનો દાખલો આવ્યા. ઓકે, ત્યાર પછી આપણો એક દાખલો બાકી રહેશે. આપણે લાઈવ આવવાના છીએ 9 વાગે. ટાઈમ થઈ ગયો લાગે. યસ, 8:30 વાગી ગયા છે. 9 વાગે લાઈવ આવવાના છીએ. એક ઉત્પાદક એવું માને છે કે તેના દૈનિક ઉત્પાદનનો બહુલક 70 છે અને આ ઉત્પાદિત એકમોના ડિઝાઇનમાં થોડાક ફેરફાર કર્યા પછી લીધેલ માહિતીના ઉત્પાદનનું વિતરણ નીચે પ્રમાણે મળે છે. ઓકે, અસતત આવૃત્તિ વિતરણ મને લાગે છે અસતત આવૃત્તિ વિતરણ છે, પણ મિત્રો અહીંયા તમે ઉધ્વ સીમાના જે વર્ગો છે એ જોશો. ઉધ્વ સીમાની જે કિંમતો આપેલી છે જોશો તો કે 60, 65, 70, 75, 80, 85 એવું આપેલું છે. તો તે માટે તમારી સીની કિંમત એટલે કે વર્ગ લંબાઈ મિત્રો આમાં કેટલી રહેશે 5 રહેશે. તમને વિશ્વાસ ના થશે તો તમે વળી શકો છો. 60 માંથી 0.5 માઇનસ કરો અને 64 માં 0.5 પ્લસ કરો, મળી જશે 5. ઓકે, તો શું તેના ઉત્પાદનની સંખ્યાનો બહુલકમાં કોઈ ફેરફાર થયો છે? ઓહો, દાખલામાં પૂછે કે ઉત્પાદન બહુલક 70 છે ને એકમમાં આપેલ છે. ઉત્પાદન એકમોને ડિઝાઇનમાં ફેરફાર કર્યા પછી ઉત્પાદનના વિતરણનો બહુલક શોધીશું. તમને આ તો આપેલું છે, કોપી પેસ્ટ કરી નાખો. બટ અહીંયા આપણે FM બરાબર 10 લીધેલું છે. કેમ લીધો છે એ જોઈએ પહેલા કે M0 વર્ગ મહત્તમ આવૃત્તિ મિત્રો 10 ધરાવે છે. મહત્તમ આવૃત્તિ શું છે મિત્રો 10 છે. તે માટે આપણે FM બરાબર 10 લઈશું. એના ઉપરની કિંમતને આપણે F1 શોધીશું અને F1 લઈશું અને એના નીચેની કિંમતને આપણે F2 કહીશું. ઓકે,
તે માટે એનો વર્ગ મિત્રો 70 થી 74 છે. ઓકે, નિવારક સ્વરૂપમાં m0 વર્ગ બરોબર નિવારક સ્વરૂપમાં m0 વર્ગ બરોબર 0.5 માઇનસ 0.5 પ્લસ. ઓકે મિત્રો, મેં કીધું એ મુજબ 169.5 પ્લસ 74.5. હવે m0 બરોબર l પ્લસ fm માઇનસ fm માઇનસ f1 2fm માઇનસ 2f1 માઇનસ f2. ઓકે, પ્લસ c ગુણ્યા c છે. એના અંદર કિંમત સૂત્રમાં l બરોબર 79 નો આઈ થિંક થોડીક પ્રોબ્લેમ છે. હું એકવાર ચેક કરી લઉં. 10માં ધારો તો વર્ગ છે. ઓકે, 10માં ધારો તો વર્ગ 70 થી 74. આમાં 0.5 માઇનસ કરીશું એટલે 149.5. 74માં 0.5 પ્લસ કરીશું એટલે 74.5. ઓકે, ડન. સૂત્રમાં l બરોબર મિત્રો કેટલા હશે? 69.5. fm બરોબર 10, f1 બરોબર 7, f2 બરોબર 5. મિત્રો અહીંયા થોડું ધૂંધલું થઈ ગયું છે, હું બોલી રહ્યો છું. f1 બરોબર 7, f2 બરોબર 8 અને c બરોબર 5 મૂકતા. તો કે m0 બરોબર એટલે કે બહુલક બરોબર 69.5 પ્લસ 10 માઇનસ 7 ભાગ્યા 2 ગુણ્યા 10 માઇનસ 7 માઇનસ 8 ગુણ્યા 5. ઓકે, હવે ચેક કરો દાખલો ના જોતા મિત્રો. 49 પ્લસ 3 ગુણ્યા 5, કેમ કે આપણે 10માંથી 7 માઇનસ કરીશું એટલે 3 આવશે ને 3 ગુણ્યા 5 એટલે 15 ભાગ્યા કેટલા કરવાના છે? 5 કરવાના છે. કેવી રીતે? આજે તમને 10 ગુણ્યા 20 કરશો એટલે 20 આવશે. અને જો તમારે 7 અને 8 આપેલા છે ને નીચે f1 અને f2, તો 7 અને 8નો સરવાળો કરીશું, કેમ કે માઇનસ પ્લસ થઈ જાય 15 થાય. અને આપણે 20માંથી 15 માઇનસ કરીશું એટલે 5 આવશે. તે માટે આપણે 15 ભાગ્યા 5 કરીશું એટલે મિત્રો 3 જવાબ આવે છે. અને 69.5 પ્લસ 3 કરશો એટલે 72.5 તમારો એકમો આવે છે. ઉત્પાદનની ડિઝાઇનમાં ફેરફાર કર્યા પછી ઉત્પાદનના સંખ્યાનો બહુલક વધ્યો છે એવું કહેવામાં આવે છે. શું કહ્યું છે મિત્રો? વધ્યો છે. ઓકે, પછી 6 નંબરનો મિત્રો આપણે જોઈએ કે એક કરિયાણાની દુકાનમાંથી દરરોજ વેચાયેલ ઘઉંના ગુણોની સંખ્યા નીચે આપેલી છે. ગુણોની સંખ્યા નીચે મુજબ છે. ગુણોની સંખ્યા 25 થી 29, 30 થી 34. જોઈ લેજો મિત્રો તમે તે મુજબ જોઈ લો. ત્યાં સુધી હું તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત, એક મિનિટ કે પ્રોબ્લેમ આવી ગઈ, એપનું ચોથું ચાલુ થઈ ગયું, આપણે ત્રીજું જોતા હતા. ચોથાની આપણે પીડીએફ બનાવી રાખી છે, બસ આપણે સોલ્યુશન ચાલુ રહીશું. આ રહી મિત્રો ચોથાની પીડીએફ મિત્રો જોઈ લો. આપણે જોઈશું આના નેક્સ્ટ પાર્ટમાં જોઈશું, પણ આપણે પહેલાં આપણે ત્રીજાનું સોલ્યુશન ચાલુ છે એટલે એના માટે એને ના ખોલાય પોલિસી. ઓકે, આખા ગાલા એસ્ટિમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા એસ્ટિમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમારે ઓનલાઈન કરીને આખા ગાલા એસ્ટિમેટનું સોલ્યુશન મિત્રો તમે મેળવી શકો છો. તમારે વારવાર વિડીયો ના જોવા પડે એના માટે તમે પીડીએફ મેળવી શકો છો, જે તમે ડાયરેક્ટ પીડીએફ ઓપન કરીને એનું સોલ્યુશન કરી શકો છો. અને 50 રૂપિયા રહેશે. 50 રૂપિયાની વાત ઓનલાઈન કરવાની મિત્રો, આ તો ભણવાનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ઓકે, ભણવામાં ઇન્વેસ્ટમેન્ટ કરીને 7% લાઈને મિત્રો તમે કંઈક કરી બતાવો તો એ આપણી ચેનલનું ગર્વ અનુભવે છે. ઓકે, તો 6 નંબરનો દાખલો એટલે કે મીન્સ કે ચેપ્ટર નંબર 3નો છેલ્લો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ તો કે એક કરિયાણાની દુકાનમાં દરરોજ વેચાણ ઘઉંની ગુણોની સંખ્યા નીચે પ્રમાણે આપેલી છે. ઓકે, જોઈ લેજો. આપણે આનું આવૃત્તિ વિતરણ પરથી CFI મેળવી લે છે, કેમ કે આપણને શું શોધવાનું છે? Q1 અને D4. Q1 એટલે મિત્રો 25% અને D4 બરોબર 40% રહેશે. ઓકે, એની ખાસ નોંધ લેવી. ઓકે, તો પહેલાં તો પ્રથમ ચતુર્થક Q1 વર્ગ બરોબર n/4 માં અવલોકનમાં સમાવતો વર્ગ, એટલે કે તમને જો કુલ સરવાળો કેટલો આપ્યો છે? 100 આપ્યો છે ને અવલોકનનો, તો 100 ભાગ્યા 4 કરશો એટલે 25માં અવલોકનમાં સમાવતો વર્ગ. 25 કોનો સમાવેશ કરે છે? તો કે 26 છે, 25નો સમાવેશ કરે છે એના અંદર. તો કે એના 26ના સામેના વર્ગ કેવો છે? કે 30 અને 34 એનો વર્ગ આવે છે. ઓકે, તો 30 અને 34 જેનો વર્ગ આવે છે તો કે નિવારક સ્વરૂપમાં Q1 વર્ગ નિવારક સ્વરૂપમાં આ સતત આવૃત્તિ વિતરણ નથી, તે માટે આપણે શું કરવાનું છે? 0.5 માઇનસ 0.5 પ્લસ કરીશું. તેથી
આનો જવાબ શું મળશે કે 29.5 આપણે મળશે અને એનો 0.5 પ્લસ કર્યા પછી એ શું મળશે તો કે 34.5 એ મળવાનું રહેશે. ઓકે, તો હવે આનું સૂત્ર શું રહેશે મિત્રો? ધ્યાનથી જોઈ લેજો. Q1 બરોબર L પ્લસ N/4 ભાગ્યા CF અપોન F ગુણ્યા C. ઓકે, સૂત્રમાં આપણો L બરોબર 29.5, N/4 બરોબર 25, CFI બરોબર 9, FI બરોબર 17 અને C બરોબર 5 મૂકીતા. તો કે કિંમત આપણે મૂકીએ તો Q1 બરોબર 29.5 પ્લસ 25 - 9 70 ગુણ્યા 5. ઓકે, 25 - 9 છે તો 25 - 9 એટલે 16. ઓકે, અને ભાગ્યા 17 છે આપણા, ગુણ્યા આપણે 5 કરીશું. 16 ગુણ્યા 5 મિત્રો કરો કેટલા આવે છે? જમણી બાજુનું પહેલાં પતાવવાનું, પછી ડાબી બાજુએ જવાનું. ઓકે, પ્લસની જમણી બાજુએ 16 ગુણ્યા 5 16 પંચા 80. ઓકે, અને 80 ભાગ્યા કેટલા? 17 કરવાના. કેટલા આવે છે? 4.70 આવે છે. પણ એના પછી આપણને 5 આપેલો છે, તે માટે જો સંખ્યા 5 થી વધુ હોય તો આપણે 1 પોઈન્ટ પ્લસ કરવાનો રહેશે. તો 0.70 ના આપણે 0.71 કરીશું. ઓકે, આપણે હવે આનો સરવાળો કરીએ. 29.5 પ્લસ 4.71 34.21 આનો જવાબ આવે છે. 34.21 એનો ગુણ રહેશે. ઓકે, આપણે Q1 શોધી લીધું. હવે આપણે D4 શોધવાનું હતું ને, ચેક કરી લો. ઓકે, D4 શોધવાનું હતું. D4 એટલે કે ચોથો દશાંશ મિત્રો. ઓલો ચતુર્થક હતું, અહીંયા શું છે? દશાંશ. કેમ કે આ 10 ભાગમાં વેચે છે આને. ચોથો દશાંશ D4 વર્ગ 4n/10 અવલોકનના સમાવતો વર્ગ. ઓકે, CFI પરથી D4 વર્ગ 35.29 મળે છે. પહેલાં તો તમે 100 ભાગ્યા 10 કરશો એટલે 10 આવશે. 10 આવશે અને 10 ગુણ્યા તમારે શું કરવાનું હશે? 4 કરવાનું હશે. તમારો જવાબ શું? 40માં અવલોકનમાં સમાવતો વર્ગ. હવે 40 કોને સમાવેશ કરે છે જોઈએ? ક્યાં ગયો અવલોકન? અહીં જો 58માં 40નો સમાવેશ થાય છે, એટલે વર્ગ રહેશે 35 થી 39 એનો વર્ગ રહેશે. આવી ગયો 35 થી 34 વર્ગ રહ્યો. તો હવે આપણે નિવારક સ્વરૂપમાં ફેરવું પડશે. તો 29.5 થી 34.5 એનો થઈ જશે. ઓકે, ના ના આ નથી, આ નથી. 1 મિનિટ, અહીંયા છે 35 થી 39. તો એ તો ગયું કે 34.5 થી તમારે શું રહેવાનું છે? 29.5. 0.5 માઇનસ 0.5 પ્લસ. ઓકે, તો હવે D4 બરોબર L પ્લસ 4n/10 માઇનસ CFI અપોન FI ગુણ્યા C. ઓકે, સૂત્રમાં L બરોબર 34.5 આપેલું છે, પછી 4 ગુણ્યા n/10 બરોબર 40 આપેલું છે. આપણે ગણ્યું એમ મુજબ CFI કેટલી આપેલી છે? 26 આપેલી છે. ઓકે, અને FI કેટલી આપેલી છે? 32 આપેલી છે. હવે C બરોબર 5 મૂકતા. ઓકે, તો કે D4 બરોબર 34.5 માઇનસ પ્લસ 40 માઇનસ 26 અપોન 32 ગુણ્યા 5. ઓકે, તો 40માંથી 26 મિત્રો માઇનસ કરો. 40માંથી 26 માઇનસ કરો એટલે 14 આવે છે. ઓકે, વિડીયોને લાઈક મિત્રો કરવાનું ભૂલતા નહીં. છેલ્લો વિડીયો છે, છેલ્લો પ્રશ્ન છે. વિડીયોને લાઈક કરવાનું ભૂલો નહીં. હવે તો છેલ્લો આવી ગયા છે, તમે હજુ સુધી આપણી ચેનલના આ વિડીયો તમે જોવો છો છેલ્લે સુધી, એટલે મિત્રો ટોપર જ છો મિત્રો. તમે પરીક્ષાની ટેન્શન તો મિત્રો તમને એકલાને જ છે એવું મને લાગે છે. 40 માઇનસ 26 14 આવે છે. 14 ગુણ્યા 5 કરવાના છે, 70 આવે છે. 70 ભાગ્યા 32 કરવાના છે, 2.18 આવે છે. અને 2.18 ને આપણે એના પછી એક સંખ્યા વધારે છે 7 આવે છે, તે માટે 2.18 ના 2.19 કરી દઈશું. તો કે 34.5 પ્લસ 2.19 34.5 પ્લસ 2.19 મિત્રો કરીશું. મિત્રો કેટલા આવશે? 36.69 આપણો આવે છે. એટલા ગુણ આવે છે. ગુણ લખવાનું ભૂલતા નહીં, તો માર્ક ખચાખચ કપાશે. ઓકે, તેથી ચોથો દશાંશ મિત્રો D4 બરોબર 36.69 મિત્રો જવાબ આવે છે. મિત્રો આથી આપણો લોંગ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર ₹50 છે. તમે એ કોલ કરી મેળવી શકો છો. જરૂરથી કોલ કરી મેળવો. ઓકે, તો મળીએ આના નેક્સ્ટ પાર્ટ ચેપ્ટર નંબર 4 ના સોલ્યુશનમાં. તો મિત્રો વિડીયો લાઈક કરતા રહો, ચેનલ સાથે જોડાયેલા રહો. ઓકે.